મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલા ભગીરથપુરામાં દૂષિત પાણી પીધા બાદ 15 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે। હજુ ઘણા લોકો સારવાર હેઠળ છે। ચારે બાજુથી સવાલો ઉઠતા અંતે મધ્યપ્રદેશની મોહન યાદવ સરકાર જાગી। એક તરફ સરકારે નગર નિગમના કમિશનર સહિત 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, બીજી તરફ જિલ્લા કલેક્ટર શિવ વર્મા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા। ઘરે ઘરે સપ્લાય થતા પાણીની તેમણે તપાસ કરી। અસરગ્રસ્ત વિસ્તારમાં હાલ ટેન્કરની મદદથી પાણી સપ્લાય કરવામાં આવે છે। જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી કે ટેન્કરનું પાણી પણ તેઓ ગરમ કરીને જ પીવે। એબીપી અસ્મિતાને જે જાણકારી મળી છે તે મુજબ પીવાના પાણીની જે પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થયું હતું તે લાઇનને થોડા મહિના પહેલા જ બદલવાની હતી, પરંતુ અધિકારીઓએ આ લાઇન બદલી નહીં। जो भगीरथपुरा में जो ये पूरी घटना है, इसमें आज के दिन हमारा रिंग सर्वे किया जा रहा है, प्लस लाइन की रेगुलर क्लोरीन डोजिंग करके उनकी टेस्टिंग की जा रही है। आज हम लोगों ने सभी जितने बोर्स हैं उनकी भी क्लोरीन डोजिंग करी है, क्योंकि और साथ ही साथ शासकीय बोर के साथ साथ जो निजी बोर है उनकी भी डोजिंग की जा रही है। इस पूरे एरिया में ये भी देखा गया कि लोगों ने अपने टैंक्स में पानी स्टोर करके रखा भी हुआ है, तो जो पानी को इकट्ठा करके रखा है उसकी भी सफाई कराकर उसका भी क्लोरीनेशन किया जाएगा, उसके बाद ही उसका उपयोग किया जाए। और सभी रहवासियों से निवेदन किया जा रहा है कि आप केवल जो नगर निगम के टैंकर हैं उनके पानी का ही उपयोग करें, पानी को अच्छे से उबालें, उसके बाद ही उसका सेवन करें। तो ये सारी चीज़ें बताई जा रही है।